સૌરાષ્ટ્રના 20 ગામોમાં આજ અસર વર્તાઈ રહી છે। લોકો રાત ઉજાગરા કરી રહ્યા છે। તાપણાના સહારે લોકો અત્યારે જીવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ભય છે। અમરેલીના મિતિયાળા ગામમાં છેલ્લા થોડા સમયથી અવારનવાર ભૂકંપના આંચકા આવે છે। મિતિયાળામાં સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો। તેની અસર 20 ગામોમાં થઈ છે। તો અમરેલી જિલ્લામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ડર છે। કાલ રાતે 9:10 અમારા ગામમાં ભૂકંપનો આંચકો આવ્યો। એટલે અમને ક્યારે ખ્યાલ નહોતો કે ભૂકંપ શું કહેવાય, પણ અમારા ગામમાં મિકિયાળા છે, એ મિકિયાળામાં અવારનવાર બહુ ભૂકંપ આવે છે। તો કાલે અમે ભૂકંપનો આંચકો અનુભવ્યો તો થોડીક હવે હૃદયમાં બીક લાગે છે। પાટણમાં દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત અને ત્યારબાદ શું થયું દ્રશ્યોમાં જ જોઈ લો। દારૂની લૂંટ મચી। જેના હાથમાં જેટલા દારૂના કેન આવ્યા લઈને તેઓએ રફુ ચક્કર થઈ ગયા હતા। સિદ્ધપુરના પુનાસણ પાટિયા પાસે અકસ્માત થયો ને અકસ્માત બાદ લોકોએ લૂંટ ચલાવી હતી। મહિલા પુરુષો તમામ લોકોએ આપ જોઈ શકો છો કે જે દારૂની બોટલ કેન જે હાથમાં આવ્યું તે લઈને ઝૂંટવીને લોકો પડાપડી કરવા લાગ્યા હતા। અકસ્માતની ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। તો દારૂ મેળવવા યુવાનો સાથે મહિલાઓએ પણ પડાપડી કરી હતી। દારૂ ભરેલ કાર અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ રીસરની લૂંટ ચલાવવામાં આવી હતી।